જે ઘરમાં બિલાડીના બચ્ચા જન્મે છે તે ઘરમાં શું થાય છે? નમસ્કાર મિત્રો, આપ સૌનું એકવાર ફરીથી સ્વાગત છે। મિત્રો, હું આપને કહું છું કે આ વિડીયોને અધૂરો ન છોડતા, આપને પાપ લાગી શકે છે, કારણ કે આજે આપણે જાણવાના છીએ કે જે ઘરમાં બિલાડીના બચ્ચા જન્મે છે તે ઘરમાં શું થાય છે। અને મિત્રો, આ વાત જાણવી આપણા માટે ખૂબ જરૂરી છે, એટલે જ કહું છું કે વિડીયો આખો જોવો। બિલાડીઓ વિશ્વનું સૌથી પ્રખ્યાત પાળેલું પ્રાણી છે અને જ્યાં મનુષ્ય રહે છે ત્યાં જ તે જોવા મળે છે। પ્રિય દર્શકો, આજના આ વિડીયોમાં આપ જાણી લેશો કે જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘરમાં શું થાય છે। જો આપ પણ આપના ઘરમાં બિલાડી રાખો છો, બિલાડીઓ પાળો છો, તો તેમના માટે પણ આ વિડીયો જરૂર સાંભળવો જોઈએ। કૂતરા અને બિલાડી પાળવું આજના યુગમાં ફેશન બની ગયું છે। દરેક ઘરમાં લોકો કૂતરા અને બિલાડીઓ પાળે છે, પરંતુ પ્રિય દર્શકો, કૂતરા બિલાડી પાળવું શું સાચું છે કે ખોટું, આજના વિડીયોમાં આપ જાણી લેશો। પ્રિય દર્શકો, બિલાડીઓ વિશે આપે ઘણી બધી વાતો સાંભળી હશે, બિલાડીઓના સંકેતો વિશે આપે ઘણી બધી વાતો સાંભળી હશે અને ઘણી બધી વાર્તાઓ સાંભળી હશે અને ઘણા ગ્રંથો પણ આપે વાંચ્યા હશે, પરંતુ આજે જે સચ્ચાઈ અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ તે દરેક વ્યક્તિએ સાંભળવી જોઈએ। શાસ્ત્રોનું એવું માનવું છે કે આ સંસારમાં એવું કોઈ ઘર નથી જેમાં બિલાડીનું આગમન ન થાય। બિલાડી દરેક તે ઘરમાં જાય છે જે ઘરમાં મનુષ્ય રહે છે, પરંતુ શું પ્રિય દર્શકો, આપ આ વાત જાણો છો કે જો આપના ઘરમાં બિલાડી આવે છે અને વારંવાર આવે છે તો તેનો શું સંકેત થાય છે? અને જો આપના ઘરની આસપાસ બિલાડીઓ રડે છે તો તેનો શું સંકેત થાય છે? અને જો આપના ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તો તેનો શું સંકેત થાય છે? અને પ્રિય દર્શકો, જો આપ કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યા હો અને જો કોઈ બિલાડી આપનો રસ્તો કાપે તો પ્રિય દર્શકો, તેનો શું સંકેત થાય છે? મિત્રો, બિલાડી એક માંસાહારી સસ્તન પ્રાણી છે। તેની સાંભળવાની અને સૂંઘવાની શક્તિ તીવ્ર છે અને તે ઓછા પ્રકાશમાં એટલે કે રાત્રે પણ જોઈ શકે છે। લગભગ 9500 વર્ષથી બિલાડી મનુષ્ય સાથે સાથી તરીકે છે। પ્રાકૃતિક રીતે તેનું આયુષ્ય લગભગ 15 વર્ષનું હોય છે। શ્રી હરિ વિષ્ણુ કહે છે કે જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે। પરંતુ આ કેટલું સાચું છે અને કેટલું ખોટું? મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા આપને વિનંતી છે કે અમારી રજૂઆત આપને ગમે છે તો વિડીયોને હમણાં લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। હવે વિડીયોને આગળ વધારીએ। પ્રિય દર્શકો, પ્રાચીન કાળની વાત છે। એક નગરમાં એક સ્ત્રી રહેતી હતી। તે સ્ત્રીનો એક પુત્ર હતો, તો પ્રિય દર્શકો, તેનો તે પુત્ર અપંગ હતો। તેનો તે પુત્ર બિલકુલ અપંગ હતો, ન તો તે પથારીમાંથી ઉઠી શકતો હતો અને ન તો તે ચાલી શકતો હતો। હવે તે સ્ત્રી પોતાના પુત્રની આવી આર્થિક સ્થિતિ જોઈને ખૂબ દુઃખી રહેતી હતી। હંમેશા તેને આ ચિંતા ખાઈ જતી હતી કે મારા પુત્રનું શું થશે? પ્રિય દર્શકો, હવે જ્યારે બીજું વર્ષ આવે છે તો બીજા વર્ષે તે સ્ત્રીને બીજો પુત્ર થાય છે, તો પ્રિય દર્શકો, તેનો બીજો પુત્ર પણ બિલકુલ અપંગ હતો। તે પણ તે સ્ત્રીના પહેલા પુત્રની જેમ જ બિલકુલ અપંગ હતો। ન તો તેનો તે બીજો પુત્ર પોતાની પથારીમાંથી ઉઠી શકતો હતો અને ન તો તે ચાલી શકતો હતો। પછી દર્શકો, હવે તે સ્ત્રીને વધુ ચિંતા સતાવવા લાગી હતી કે હવે તો મારા 2 પુત્રો છે, પરંતુ બંને બિલકુલ અપંગ છે। તેમનું શું થશે? તેમનું ભવિષ્ય કેવું હશે? હવે જે ત્રીજું વર્ષ આવે છે તો ત્રીજા વર્ષે તે સ્ત્રીને ત્રીજો પુત્ર પણ થાય છે। જ્યારે તે સ્ત્રીને ત્રીજો પુત્ર થાય છે તો તેની પણ એવી જ સ્થિતિ હતી જેવી બંને પુત્રોની હતી। તે ત્રીજો પુત્ર પણ ન તો ચાલી શકતો હતો અને ન તો પોતાની પથારીમાંથી ઉઠી શકતો હતો। પ્રિય દર્શકો, હવે તે સ્ત્રીને વધુ ચિંતા સતાવવા લાગી કે હવે મારા 3 પુત્રો થયા, પરંતુ ત્રણેય ખૂબ અપંગ છે। ત્રણેય ચાલવા ફરવાની સ્થિતિમાં નથી। તેમનું ભવિષ્ય શું થશે? હવે તેમનું લાલન પાલન કોણ કરશે? હું કેટલા દિવસ જીવીશ? જ્યાં સુધી હું જીવું છું
ત્યાં સુધી તો હું તેમની સંભાળ રાખી શકું, પરંતુ મારા જવા પછી તેમનું શું થશે, આ જ ચિંતા તે સ્ત્રીને ખાઈ જતી હતી. પ્રિય દર્શકો, હવે ચોથું વર્ષ આવે છે તો ચોથા વર્ષે તે સ્ત્રીને ચોથો પુત્ર થાય છે. તો પ્રિય દર્શકો, ચોથો પુત્ર પણ અપંગ હતો. તે ચોથો પુત્ર પણ એ જ સ્થિતિમાં હતો. તે પણ ન તો પથારીમાંથી ઊભો થઈ શકતો હતો, ન તો ચાલી શકતો હતો. પ્રિય દર્શકો, હવે તે સ્ત્રીની સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે. હવે તે વિચારવા લાગે છે કે શક્ય છે કે મારી કુખમાંથી હંમેશા અપંગ પુત્રો જ જન્મે છે. શક્ય છે કે મારી કુખમાં કોઈ ભૂલ છે, મારી કુખ જ ખરાબ છે. આમ વિચારીને તે સ્ત્રી ખૂબ દુઃખી થઈ જાય છે. હવે થોડા દિવસો પછી પાંચમું વર્ષ આવે છે અને પાંચમા વર્ષે તે સ્ત્રીને પાંચમો પુત્ર થાય છે. તો પ્રિય દર્શકો, પાંચમો પુત્ર પણ તે જ રીતે હતો જેવા પહેલા 4 પુત્રો હતા. તે પાંચમો પુત્ર પણ ન તો પોતાની પથારીમાંથી ઉઠી શકતો હતો અને ન તો તે ચાલી શકતો હતો. પ્રિય દર્શકો, હવે તે સ્ત્રી પોતાની સંપૂર્ણ આશા છોડી દે છે. પહેલા તે સ્ત્રીને એવી આશા હતી કે એક પુત્ર અપંગ છે તો બીજો પુત્ર ઠીક હશે. જ્યારે 2 પુત્રો અપંગ થઈ ગયા તો તે સ્ત્રીને આશા થવા લાગી કે ત્રીજો તો ઠીક થઈ જશે. જ્યારે 3 પુત્રો અપંગ થઈ ગયા તો તે સ્ત્રીએ આશા રાખી કે ચોથો પુત્ર મારો ઠીક હશે. પ્રિય દર્શકો, જ્યારે ચોથો પુત્ર પણ અપંગ થઈ ગયો તો તે સ્ત્રીએ ખૂબ મુશ્કેલીથી એક આશા રાખી કે શક્ય છે કે પાંચમો પુત્ર મારો ઠીક થઈ જાય. પ્રિય દર્શકો, જ્યારે પાંચમો પુત્ર પણ અપંગ જન્મે છે તો હવે તે સ્ત્રી બિલકુલ આશા છોડી દે છે અને વિચારવા લાગે છે કે શક્ય છે કે મારા નસીબમાં અપંગ પુત્રો જ લખાયેલા છે, અથવા શક્ય છે કે મારી કુખ જ ખરાબ હોય. આમ વિચારીને તે સ્ત્રી ખૂબ દુઃખી થઈ જાય છે અને હંમેશા ગુંગળાઈને જીવવા લાગે છે. તે સ્ત્રીને હંમેશા આ ચિંતા સતાવવા લાગે છે કે મારા જવા પછી આ 5 પુત્રોનું શું થશે, તેમનું પાલન કોણ કરશે. આ જ ચિંતા તે સ્ત્રીને ખાઈ જતી હતી. ગુંગળાઈને જીવે છે અને પોતાના પુત્રોનું રડીરડીને પાલન કરતી હતી. પ્રિય દર્શકો, લોહીના આંસુ પીતી હતી, પરંતુ તેમ છતાં પોતાના પુત્રોનું સારી રીતે લાલન પાલન કરતી હતી. પ્રિય દર્શકો, હવે થોડો સમય પસાર થયા પછી તે સ્ત્રીના ઘરમાં એક સફેદ બિલાડી આવે છે અને તે બિલાડી તે સ્ત્રીના ઘરમાં રહેવા લાગે છે. પ્રિય દર્શકો, હવે થોડા દિવસો સુધી તે બિલાડી તે સ્ત્રીના ઘરમાં રહે છે અને થોડા દિવસો પછી તે બિલાડી પોતાના સુંદર 4 બચ્ચાને જન્મ આપે છે. જ્યારે બિલાડી પોતાના 4 બચ્ચાને જન્મ આપે છે તો પ્રિય દર્શકો, તે સ્ત્રીનો પહેલો બાળક બિલકુલ ઠીક થઈ જાય છે. તે સ્ત્રીનો પહેલો બાળક પોતાની પથારીમાંથી ઊભો થવા લાગે છે અને પોતાના પગ પર ચાલવા પણ લાગે છે. પ્રિય દર્શકો, હવે તે સ્ત્રી ખૂબ પ્રસન્ન થાય છે અને ખૂબ ખુશ થઈ જાય છે અને ઉપરવાળાનો દિલથી આભાર માને છે. પ્રિય દર્શકો, હવે તે સ્ત્રી તે બિલાડીના બચ્ચાને પોતાની પાસે જ રાખતી હતી અને તેમનું સારી રીતે પાલન કરતી હતી. પ્રિય દર્શકો, થોડા દિવસો પસાર થયા પછી તે બિલાડીનું ફરીથી પ્રસવ થાય છે અને તે બિલાડી ફરીથી પોતાના 4 બચ્ચાને જન્મ આપે છે. તો તેનો ફરીથી તે સ્ત્રીનો બીજો દીકરો ઠીક થઈ જાય છે. આ જ રીતે જ્યારે બિલાડીને પ્રસવ થતું ત્યારે તે સ્ત્રીનું દરેક બાળક ઠીક થતું જતું. આ જ રીતે તે સ્ત્રીના બધા બાળકો ઠીક થઈ જાય છે. અને પ્રિય દર્શકો, તે સ્ત્રીના ઘરમાં અન્નધનની કોઈ કમી ન રહે. શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘરમાં માતા લક્ષ્મીનું તીવ્ર ગતિથી આગમન થાય છે. તે ઘરમાં સુખ સમૃદ્ધિ એટલી આવે છે કે તે ઘરમાં રહેતા મનુષ્યો તેને સંભાળી નથી શકતા. પ્રિય દર્શકો, જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ ખૂબ આવે છે. પરંતુ શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે બિલાડીને ઘરમાં પાળવું અશુભ માનવામાં આવે છે. જે ઘરમાં બિલાડીઓ રડે છે તે પણ ખૂબ અશુભ હોય છે. એટલે બિલાડીઓને પાળવું શાસ્ત્રો અનુસાર અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે જો આપ કોઈ શુભ કાર્ય માટે પ્રસ્થાન કરો છો અને જો બિલાડી આપનો રસ્તો કાપે તો તેને અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે સમયે આપ કોઈ કામ માટે જઈ રહ્યા હો
અને બિલાડી જો આપનો રસ્તો કાપી દે તો આપનું તે કામ નથી બનતું, અને એવું પણ કહેવાય છે કે જ્યારે બિલાડી આપનો રસ્તો કાપે તો આપે ન જવું જોઈએ. જો આપના ઘરમાં આવીને બિલાડી રડે છે તો પ્રિય દર્શકો, આને પણ ખૂબ મોટો અશુભ સંકેત માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે જે ઘરમાં બિલાડીઓ રડે છે તે ઘરમાં કોઈની અકાળ મૃત્યુ થવાનો ભય હોય છે. જે લોકો પોતાના શોખ માટે બિલાડીઓ પાળે છે, ઘરમાં બિલાડીઓ પાળવી મોટો અશુભ સંકેત માનવામાં આવે છે. અશુભ હોય છે એટલે જે લોકો બિલાડીઓ પાળે છે તેમણે આ વિડિયો જરૂર જોવો અને આજથી બિલાડીઓ પાળવાનું બંધ કરવું. પ્રિય દર્શકો, જ્યારે આપણે ઘરમાં બિલાડીઓ પાળીએ છીએ તો શાસ્ત્રોમાં એવું લખેલું છે કે જ્યાં બિલાડીઓ રહે છે ત્યાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય છે. જે ઘરમાં બિલાડીઓ રહે છે તે ઘરમાં પણ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ થઈ જાય છે. એટલે બિલાડીઓ પાળવી ખૂબ અશુભ હોય છે. પ્રિય દર્શકો, જો આપને અડધી રાતે બિલાડી દેખાય છે તો આને પણ ખૂબ મોટો અપશુકન માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિને અડધી રાતે બિલાડી દેખાય છે તો તે વ્યક્તિનું ભાગ્ય રૂઠી જાય છે. પરંતુ બીજો મત એ પણ છે કે જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે જે ઘરમાં બિલાડી પાળવામાં આવે છે અને બિલાડી વારંવાર ઘરમાં આવે છે તો આપણા માટે અશુભ છે. આપણા ઘરમાં જ્યાં જ્યાં બિલાડી ફરે છે તે જગ્યાએ નકારાત્મક ઉર્જા આવે છે અને આપણા ઘરમાં હાજર સકારાત્મક ઉર્જાને પણ નુકસાન થાય છે. જે ઘરમાં બિલાડી પાળવામાં આવે છે તે ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. ઘરના સભ્યો વારંવાર કોઈ બીમારીની ઝપટમાં આવતા રહે છે. જો બિલાડી મળમૂત્રનો ત્યાગ કરે છે તો આપણા પર ઘણા બધા સંકટો આવવાની સંભાવના પણ રહે છે. એવું પણ માનવામાં આવે છે કે આપના ઘરની પાળેલી બિલાડી જો અચાનક ક્યાંક ચાલી જાય તો સમજી લો કે આવનારા થોડા સમયમાં આપની સાથે અશુભ ઘટના થવાની છે. બિલાડી ભગવાન વિષ્ણુની પત્ની લક્ષ્મીની મોટી બહેન અલક્ષ્મીનું વાહન છે. બિલાડીનો શુભ સંકેત શું છે? જો આપ બિલાડીને તેના બચ્ચા સાથે જોઈ લો તો આ શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે આપની કોઈ જૂના મિત્ર કે સગા સંબંધી સાથે મુલાકાત થવાની છે અને આપને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. જો દિવાળીની રાતે આપના ઘરમાં બિલાડી આવે તો આ શુભ માનવામાં આવે છે. તેનાથી આપને ધનની પ્રાપ્તિ થઈ શકે છે. જો બિલાડી આપની ડાબી બાજુએથી રસ્તો કાપીને જમણી બાજુ જાય તો આ શુભ સંકેત માનવામાં આવે છે. જો બિલાડીના ઝેરને કપડામાં બાંધીને આપની બાજુ પર બાંધવામાં આવે તો નજર દોષથી આપનું રક્ષણ થાય છે. જો કોઈની કુંડળીમાં રાહુ અશુભ હોય અને રાહુના કારણે પરેશાની આવતી હોય તો રાહુના અશુભ પ્રભાવથી બચવા માટે ઘરમાં બિલાડી પાળવી જોઈએ. કારણ કે બિલાડી રાહુનું વાહન માનવામાં આવે છે. બિલાડીનો રસ્તો કાપવો એવું માનવામાં આવે છે કે બિલાડીની છઠ્ઠી ઇન્દ્રિય મનુષ્યોની છઠ્ઠી ઇન્દ્રિય કરતાં ઘણી વધુ સક્રિય હોય છે, જેના કારણે તેને હોનીનો પૂર્વાભાસ થવા લાગે છે. માન્યતા અનુસાર કાળી બિલાડીનો રસ્તો કાપવો ત્યારે જ અશુભ માનવામાં આવે છે જ્યારે બિલાડી ડાબી બાજુએથી રસ્તો કાપીને જમણી બાજુ જાય. અન્ય સ્થિતિઓમાં બિલાડીનો રસ્તો કાપવો અશુભ નથી માનવામાં આવતો. જ્યારે બિલાડી રસ્તો કાપીને બીજી બાજુ જાય છે તો પોતાની પાછળ તે તેની નકારાત્મક ઉર્જા છોડી જાય છે, જે ઘણા સમય સુધી તે માર્ગ પર રહે છે. ખાસ કરીને કાળી બિલાડી વિશે આ માનવામાં આવે છે. શક્ય છે કે પ્રાચીન કાળના જાણકારોએ એટલે અંધવિશ્વાસ ફેલાવ્યો હોય કે બિલાડીના રસ્તો કાપવાથી અશુભ થાય છે. બિલાડીનું રડવું. બિલાડીના રડવાનો અવાજ ખૂબ ડરામણો હોય છે. નિશ્ચિત રૂપે આને સાંભળવાથી આપણા મનમાં ભય અને આશંકાનો જન્મ થાય છે. એવું માનવામાં આવે છે કે જો બિલાડી ઘરમાં આવીને રડવા લાગે તો ઘરના કોઈ સભ્યનું મૃત્યુ થવાની સૂચના છે અથવા કોઈ અનહોની ઘટના થઈ શકે છે. બિલાડીનું આપસમાં ઝઘડવું. બિલાડીઓનું આપસમાં લડવું ધનહાનિ અને ગૃહ કલહનો સંકેત છે. જો કોઈના ઘરમાં બિલાડીઓ આપસમાં લડી રહી હોય તો એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં ઘરમાં કલહ ઉત્પન્ન થવાનો છે.
ગૃહ કલહથી જ ધનહાનિ થાય છે। મિત્રો, લોકોનું અભિવાદન કરવા માટે જ્યારે આપ ઘરે આવો છો ત્યારે બિલાડીઓ ઘરમાં આપને મળે છે અને જ્યારે આપ તેની સાથે વાત કરો છો તો બિલાડી પણ આપ પાસેથી અભિવાદનની અપેક્ષા રાખે છે। ધ્યાન આપો, બિલાડીઓ લોકો સાથે સામાજિક સંપર્કનો આનંદ લે છે। બિલાડીને સ્ટ્રેચ કરી શકાય છે, તેની સાથે રમી શકાય છે અથવા તેની સાથે વાત કરી શકાય છે। દરેક દિવસે લાંબા સમય સુધી એકલી રહેતી બિલાડીઓને માલિકનું ધ્યાન આકર્ષિત કરવાની વધુ સંભાવના હોઈ શકે છે। બિલાડીઓને એકલું રહેવું પસંદ નથી। બિલાડીઓ ઘણીવાર રમવા, પેટિંગ કરવા કે તેમની સાથે વાત કરવા માટે પોતાના માલિકનું ધ્યાન આકર્ષિત કરવા માટે પણ મ્યાઉ કરે છે। એટલે ક્યારે આપના પાળેલા પ્રાણીઓની ઉપેક્ષા ન કરો। તેમની સાથે દરેક દિવસે ગુણવત્તાયુક્ત સમય વિતાવો, તેમની સાથે રમો, તેમની સાથે વાત કરો। ભોજન માંગવું, જ્યારે બિલાડીઓને ભૂખ લાગે છે તો તે ખાવા માટે પણ મ્યાઉ દ્વારા માલિકનું ધ્યાન આકર્ષિત કરે છે। જ્યારે પણ કોઈ રસોડામાં પ્રવેશે છે તો બિલાડીઓ મ્યાઉ દ્વારા ભોજનને સરળતાથી પ્રાપ્ત કરે છે। જેમ જ ઘરના લોકો ભોજન માટે બેસે છે તે જ રીતે બિલાડીઓ પણ મનુષ્યની જેમ ભોજન માંગવાનું શીખે છે। ચાલો આજની રજૂઆતને સમાપ્ત કરીએ અને ટૂંક સમયમાં નવી રજૂઆત લઈને આવીશું। ત્યાં સુધી આપ કમેન્ટ બોક્સમાં જણાવો કે રજૂઆત કેવી લાગી। કમેન્ટમાં જય બજરંગ બલી જરૂર લખજો। ધન્યવાદ મિત્રો।